ईश्वरं ब्रह्म सम्बुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। ઓમ તારીખ 27/6/2006 રાત્રે થયેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. આ સ્વાધ્યાયમાં ગાથા ક્રમાંક 32 મુખ્યત્વે હતી. 32મી ગાથામાં પરમ કૃપાળુ દેવ જેને પરમાર્થ આત્માર્થ આત્મસાધના કરવી છે તેના માટે સંપૂર્ણ નિષ્કર્ષ આપે છે અને કહે છે કે સાધકે મતાર્થી લક્ષણો દૂર કરવા જ પડશે. જો સાધના આત્માર્થની કરવી હશે તો ક્રિયાજળ ક્રિયા કરે છે, તેની ક્રિયા દેખાય છે. જપ તપ વ્રત અનુષ્ઠાન વગેરે આપણને દેખાય છે. આ છોડવાનું ક્યાંય પણ નથી કહેલ, પરંતુ જે કરવાનું છે તેના લક્ષ્ય સાથે આ ક્રિયા કરવાની હોય છે. જ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાન બોલતાની સાથે વાચા જ્ઞાન નજર સમક્ષ આવે. આ જ્ઞાન નહીં, પણ જે જ્ઞાન અંતરમાં ટ્રાન્સફોર્મેશન કરે તે જ્ઞાન. પરમ કૃપાળુ દેવનો અપ્રચ હંમેશા વિધેયાત્મક જ રહેલ છે, પણ આ ગાથામાં આપણને કંઈક અંશે નકારાત્મક અર્થાત થોડોક નકારાત્મક જણાય છે. કારણ કે જેને સાધના કરવી છે તેના માટે આ ગાથામાં આચાર સંહિતા છે, નિયમાવલી છે, અને જે વસ્તુ છોડવાની છે તે છોડવી જ પડે. જ્યાં સુધી મતાર્થી લક્ષણો હશે ત્યાં સુધી સાધના ન થઈ શકે. આપણે 3 શબ્દો મતાર્થી, મુમુક્ષુ અને આત્માર્થી જોયા. જેનો હેતુ અર્થાત લક્ષ કે પ્રયોજન ફક્ત આત્મા જ છે તે આત્માર્થી. પરમ કૃપાળુ દેવ મતાર્થી માટે દુર્ભાગ્ય શબ્દ વાપરે છે. આ શબ્દ વાપરતા આપણને તેમની વેદના અને કરુણા જણાય છે. તીર્થંકર અને જ્ઞાની ભગવંતનું ઉદાહરણ આપતા પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે તીર્થંકર અને જ્ઞાની પુરુષો હંમેશા કરુણાયુક્ત જ હોય છે. ભગવાન મહાવીર તથા સંગમદેવનું ઉદાહરણ આપે છે. એ ઉદાહરણના અંતમાં ગુરુજી આપણને કહે છે કે ભગવાનની આંખમાં ફક્ત એક જ વાર આંસુ આવ્યો, અને તે પણ જ્યારે સંગમદેવ પામ્યા વગર ગયો ત્યારે.
દુર્ભાગ્ય અર્થાત ભાગ્યહીન શબ્દ ખેદ ઉપરથી આવેલ છે. જ્યાં ક્રોધ, માન, માયા, લોભ નબળા નથી પડતા, પાતળા નથી થયા, તે દુર્ભાગી. કસાય પાતળા પડે તો જ અવકાશ મળે, અને જો અવકાશ મળે તો જ વિચાર ઉત્પન્ન થાય. પાતળા પડવું એટલે કે તેનું શક્તિ અથવા સામર્થ્ય ઘટી જવું. ઉદાહરણ રૂપે આપણને કહે છે કે ક્રોધ આપણી શક્તિ ધોઈ નાખે છે. જો કસાય પાતળા પડે તો જ શાંત ભાવ ઉત્પન્ન થાય, અને શાંત ભાવથી કસાય ક્ષય થાય, અને જો કસાય ક્ષય થાય તો વિતરાગતા પ્રાપ્ત થાય. શાંત ભાવ કઈ રીતે આવી શકે? શાંત ભાવ માટે આપણામાં પૂર્ણ જાગૃતિ જોઈએ, અને જેથી મન અશાંત ન થાય. જાગૃતિથી માનસિક નિવૃત્તિ મળે, અને કસાય હશે ત્યાં સુધી વ્યગ્રતા, વ્યાકુળતા અને અશાંતપણું રહેશે જ. આંતરવૈરાગ્ય શબ્દ ઉપર આપણને ખૂબ જ સુંદર પણ ગહન સમજણ આપી. વૈરાગ્ય એટલે બળાપો, મૂંઝવણ કે નિરાશા નથી. વૈરાગ્ય એક આંતરિક અવસ્થા છે. અંદરથી આસક્તિ ઘટાડવી જોઈએ, અને અંદરથી ઘટતી આસક્તિ તે જ વૈરાગ્ય. ત્યારબાદ આપણને સરળપણા વિશે પણ સમજાવે છે કે સરળપણું એટલે બીજાના ગુણ ગ્રહણ કરે તેવું. તીવ્ર બુદ્ધિશાળી હોય, બુદ્ધિનો વૈભવ હોય, અને બીજામાં રહેલ સદગુણ નમ્રતાથી સ્વીકારી શકાય તો તે સરળપણું. સરળપણું એટલે ભોટપણું નહીં. આપણને સરળપણું અને ભોટનો અર્થ પણ સમજાવ્યો. કપટ કરતા કરતા લાખો રૂપિયા મળતા હોય તો પણ તે છોડવાની તૈયારી જેનામાં હોય તેને સરળ કહે છે. મોક્ષ માટે સરળપણું જોઈશે. ભક્ત નરસિંહ મહેતાનું એક પદ આપે છે કે મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મનમાં રહે. ત્યારબાદ મધ્યસ્થતા શબ્દનો અર્થ સમજાવે છે કે મધ્યસ્થતા એટલે વિવેક દ્રષ્ટિ. આવશ્યક અનુષ્ઠાનમાં અથવા તો આવશ્યક અનુષ્ઠાનનો ક્યાંય પણ નિષેધ નથી. આ વાત ફરીને આપણને કહેવામાં આવી, પણ અંદરમાંથી આસક્તિ ઉઠવી જોઈશે. સત્ય અને અસત્ય બંને અગત્યના છે. સમ્યક પ્રકારે સમજવું પડે, પક્ષપાત રહિત નિર્ણય કરવા પડે, અને નિષ્પક્ષ બનવું પડે. જ્યાં પક્ષ છે ત્યાં રાગ છે. સંક્ષિપ્તમાં આ ગાથા જે આ રીતે હતી કે કસાય પાતળા પાડવા, અંતરમાં વૈરાગ્ય જોઈએ, સરળપણું જોઈએ, અને મધ્યસ્થતા એટલે કે પક્ષપાત રહિત વર્તન જોઈએ. સાધકે બારીકાઈથી પોતાનું અવલોકન કરવું પડશે, પોતાની પ્રકૃતિ બદલવી પડશે, પોતાના વ્યવહાર વર્તન જાગૃતિપૂર્વક બદલવા પડશે, અને પોતાના દોષ, નિજ દોષ જોઈ અને તે ઘટાડવા પડશે. કરુણાશીલ હૃદય કરવું પડશે. જ્યાં સુધી આપણને સંસાર ભોગ્ય હશે, અર્થાત સંસાર વાલો હશે, ત્યાં સુધી મોક્ષ દૂર રહેશે, અને સંસાર વાસ્તવિક રૂપે દુઃખી લાગશે ત્યારે મોક્ષ નજીક થશે. ઉપરથી ધાર્મિક ક્રિયા કે ઉપરથી જ્ઞાનની વાત, વૈરાગ્ય, ઉપદેશ બધી વાતો થાય, પરંતુ અંદરમાંથી આસક્તિ ન ગઈ હોય તો તે કશા જ કામનું નથી. જ્યાં સુધી સત્ય નથી મળ્યું ત્યાં સુધી કોઈ જ આગ્રહ નહીં. મન ખુલ્લું રાખવું, મન ખુલ્લું કરવું પડશે. કોઈ પણ આગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, પૂર્વાગ્રહ કે મતાગ્રહથી બંધાવાનું નથી. પક્ષ એટલે કે રાગ કે બીજું નામ એને લાભ પણ કહી શકાય. સત્યની બાબતમાં કે તત્વની બાબતમાં સાધકે હંમેશા પક્ષપાત રહિત જ રહેવું. સાચાને સાચું કહેવું, પણ પ્રેમ, નમ્રતા, કરુણા અને શાંતિથી. સાધકે ખૂબ ધીરજ રાખવી પડશે. સાધનામાં પરમ સત્યની અનુભૂતિ વગર સત્ય કહેશો જ નહીં. જ્યાં સુધી મન મલિન છે, કસાય છે, ત્યાં સુધી આત્માર્થીપણું ન આવે. 32મી ગાથા સુધી ભૂમિકા તૈયાર થઈ છે. પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે સાવરણો લઈ અને સાફ કર્યું છે. મતાર્થી લક્ષણો અને તેનું દુર્ભાગ્ય બતાવ્યું છે. કારણ કે મતાર્થ સાધકમાંથી જવો અત્યંત જરૂરી છે. અને હવે આત્માર્થીના લક્ષણ આવશે, કારણ કે તે આત્મસુખ મળે તે માટે બતાવવામાં આવે છે. આ સાથે ગઈકાલની ગાથા ઉપરનું સંક્ષિપ્ત નોંધ પૂરી થાય છે. આજ રોજ તારીખ 29/6/2006 ગુરુવાર, સમય સવારે 9 કલાકે આત્મસિદ્ધિ શાસ્ત્ર પારાયણ, સત્ર ક્રમાંક 6, પ્રવચન ક્રમાંક 6. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ક્રમાંક 34મી ગાથાથી 42 ગાથા સુધી
એક વિશેષ પ્રકારની આંતરિક સાધનાની વાત કરવા. આ સાધના અનિવાર્ય છે અને આ સાધના થશે તો જ સમ્યક દર્શનથી માંડીને વિતરાગતા સુધીની ઘટના ઘટી શકે. સંક્ષેપમાં આપણે એમ કહી શકીએ કે આ સાધના જો થશે તો ચોથા ગુણસ્થાનકથી માંડીને 12મા ગુણસ્થાનક સુધીની યાત્રા થઈ શકે. એટલી બધી મહત્વની આ સાધના છે જેના તરફ આપણું ધ્યાન જતું નથી. જ્યાં જ્યાં ધર્મ શબ્દ આવે છે, અધ્યાત્મ શબ્દ આવે છે, ધ્યાન શબ્દ આવે છે, યોગ શબ્દ આવે છે, ખરેખર તો એવું થવું જોઈએ કે બહારમાંથી અંદરમાં જવાનું હોય, એના બદલે અંદરમાંથી બહાર આવવાનું થાય છે. બહારમાંથી અંદર જવું આ એક જુદી ઘટના છે અને અંદરમાંથી બહાર આવવું એક જુદી ઘટના છે. ધર્મ થાય છે, અનુષ્ઠાનો થાય છે, વ્રતાદિ પણ થાય છે. તો એમ કહેવું છે કે એવી કઈ ઘટના છે, એવી કઈ અવસ્થા છે, એવો કયો બનાવ છે, એવું શું થવું જોઈએ કે સાચા અર્થમાં જેટલા આધ્યાત્મિક સત્યો છે એની અનુભૂતિ આ જીવનમાં આપણને પ્રાપ્ત થાય. સંસારી ઘટનાઓ પણ હોય છે, કૌટુંબિક ઘટના પણ હોય છે, સામાજિક ઘટના પણ હોય છે, ભૌતિક ઘટના પણ હોય છે. પણ આ બધી ઘટનાઓ કરતાં જે આધ્યાત્મિક ઘટના છે એ સંપૂર્ણપણે આંતરિક ઘટના છે. બહાર તમને દેખાશે નહીં, બહાર તમને દેખાશે નહીં, પણ જાણે ઘટના અંદર ઘટશે તેના જીવનમાં અસર દેખાશે. એની જીવનની શૈલી બદલાશે, એના જીવનનો વ્યવહાર બદલાશે, એની જીવનની ભૂમિકા બદલાશે. એનું શરીર, એની વાણી, એની ઇન્દ્રિયો, એનું મન પહેલાં જે રીતે કામ કરતું હતું એ રીતે કામ નહીં કરે. ક્વોલિટિવલી ડિફરન્સ એનામાં પડેલો આપણને દેખાય. આખો માણસ બદલાઈ જાય, આખું વ્યક્તિત્વ બદલાઈ જાય, આખી આંતરિક અવસ્થા એને બદલાઈ જાય. તમને પહેલાં કોઈ જોયો હોય અને આવી ઘટના ઘટ્યા પછી તમને કોઈ જોવે એટલે વિમર્શનમાં પડે કે આમ કેમ થયું, શું થયું આ માણસમાં, શું ફેરફાર થયો આ માણસમાં. પહેલાં વાત કરતા હતા તો આંખો લાલ થતી હતી, હવે અમે ગુસ્સે થઈને બોલીએ છીએ, હસતે મોઢે સાંભળી લે છે. વોટ ઇઝ ધીસ, શું થયું આટલું પરિવર્તન અને આટલી ઘટના એના જીવનમાં કેવી રીતે ઘટી. કંઈક અંદર બન્યું છે, અંદર બનશે તો બહાર દેખાયા સિવાય રહેશે નહીં. અને બહાર બતાવશો અંદર બની નહીં હોય તો લાંબો ટાઈમ ચાલશે. આ છે મહત્વની વાત પરમ કૃપાળુ દેવને કરવી છે. પહેલા બે શબ્દો કહેવા છે. એક શબ્દ છે આત્માર્થી અને બીજો શબ્દ છે આત્મજ્ઞાન. આ બે શબ્દો પર આધ્યાત્મિકતાની, ધ્યાનની, યોગની આખી ઇમારત ઊભી છે. આત્માર્થીપણું એ લાયકાતની વાત છે, એ યોગ્યતાની વાત છે, એ પાત્રતાની વાત છે, એ કન્ડિશનની વાત છે, એ શરતની વાત છે. જેમ કોલેજમાં જવું હોય તો 12મું ધોરણ પાસ થયેલો હોવો જોઈએ અથવા 10મું ધોરણ પાસ થયેલો હોવો જોઈએ. એ જો પાસ થયો ન હોય તેને પ્રવેશ ન મળે. સમગ્ર આધ્યાત્મિક સાધના કરવાની જો હોય તો કઈ કન્ડિશન, કઈ શરત, કઈ યોગ્યતા, કઈ લાયકાત શેના પર થઈ શકશે એના માટે શબ્દ છે આત્માર્થીપણ. આ સુધીમાં આપણી નજર સત્તા તરફ હતી, સંપત્તિ તરફ હતી, ધન તરફ હતી, ભોગો તરફ હતી, શરીર તરફ હતી, સ્ત્રી તરફ હતી, પુરુષ તરફ હતી, વિષયો તરફ હતી, બાહ્ય સુખો પ્રત્યે હતી, કુટુંબ તરફ હતી, લક્ષ્મી તરફ હતી. આખી દ્રષ્ટિ ત્યાંથી ઉઠીને આત્મા તરફ જાય. આ મોટી ક્રાંતિ છે. આ જીવ જ્યાં જ્યાં ગયો એને આ જ કર્યું છે. એટલા માટે પરમ કૃપાળુ દેવે બહુ વેદના સાથે કહેવું છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો.
આ વાક્ય તમે સામાન્ય ન ગણશો. આની પાછળ તો વેદના જ. મને કહો તો ખરા, લક્ષ્મી મળે છે અને તમે ફૂલાઈ જાઓ છો, સત્તા મળે છે તમે રાજી રાજી થઈ જાઓ છો, અધિકાર હાથમાં આવે છે અને તમે કેટલા ખુશ ખુશ થાઓ છો. દીકરો પરણે અને વહુ આવે એટલે સાસુજીનો અધિકાર મળે. એ ફોજદાર કરતાં મોટો અધિકાર છે, કલેક્ટર કરતાં મોટો અધિકાર છે. એ અધિકારનો એક આનંદ એને મળે છે. પણ મને કહો કે વધ્યું શું? તમે તો નહીં કહો, અમે જ કહી દઈએ છીએ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. અને પછી અમે એમ પૂછીએ છીએ, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નયગર હો? શું તમે માનો છો કુટુંબ વધે, પરિવાર વધે, સંપત્તિ વધે, સત્તા વધે, ભૌતિક ભોગો વધે એટલે બધું એમ તમે માનો છો? અને એમ ન માનતા હો તો સાંભળી લો, વધવા પણ સંસારનું. સંસાર વધે છે, બહારમાં કંઈ વધતું નથી. જેમની નજર આ તરફ છે, ધર્મ કરે છે તો પણ નજર આ તરફ છે. એટલા માટે ભગવાન કહેતા હતા કે તમે ન્યાયનું ન કરશો. ન્યાયનું એટલે જે ધર્મ સાધન કરીએ એનું પૌદ્ગલિક ફળ નિશ્ચિત રૂપમાં મળે એ પ્રકારના સંકલ્પની સાથે સાધના કરવી, આને કહેવાય છે ન્યાય. ચિત્ર અને સંબોધિ બંને અનશન કર્યા છે, બંને સગા ભાઈઓ છે. પાદોપગમન અનશન કર્યું છે અને એમાં એક દુઃખદ ઘટના ઘટી. સંભૂતિ માટે, ચિત્ર માટેની સનતકુમાર ચક્રવર્તી પોતાની સમગ્ર સંપત્તિ સાથે દર્શન કરવા આવ્યા છે. આ મુનિ છે, આ ત્યાગી છે, અનશન કર્યું છે, સંસારથી વિરક્ત છે. જેમ ઝાડની ડાળી તૂટીને પડેલી હોય એ પ્રમાણે જેમનું શરીર પડ્યું છે, હલનચલન પણ પોતે કરતા નથી. અસનમ પાનમ ખાદ્યમમ સાધુયમ તમામ પ્રકારનો આહાર જેમણે ત્યાગ કર્યો છે. શરીર નીચેષ્ટ પડ્યું છે, જેમ મળતું પડ્યું હોય એવું શરીર પડ્યું છે. માખીઓ બેસતી હશે, મચ્છરો કરડતા હશે, જીવજંતુઓ આવતા હશે, કોઈ પોતા તરફથી એ પ્રયત્ન કરતા નથી. આવી અવસ્થા છે. હજારો માણસો દર્શન કરવા આવ્યા છે પણ આંખ ઊંચી કરીને કોઈને સામે જોતા પણ નથી. સનતકુમાર ચક્રવર્તી આવે, હજારો સ્ત્રીઓ છે, એમને પટરાણી સુનંદા પણ સાથે છે અને એમને વિધિપૂર્વક વંદન કરે છે. હે સંભૂતિ, હું સનતકુમાર ચક્રવર્તી સતખંડનો સ્વામી, તમે મુનિ છો, તમે અનશન કર્યું છે, પાદોપગમન અનશન કર્યું છે, તમને કરોડો વાર અમારા તરફથી વંદન હો. આ શબ્દ સનતકુમારના છે. ભક્તિ ભાવથી એ વંદન કરવા આવ્યો છે પણ સંભૂતિ ગાડી ચૂકી ગઈ. અસાધારણ ઘટના છે. વર્ષો સુધીમાં તપ કર્યું, સાધના કરી અને છેલ્લે એમ થાય છે, અરે રે અમે અમારા જીવનમાં માત્ર દુઃખો સહન કર્યા, માત્ર તકલીફો સહન કરી, માત્ર યાતનાઓ સહન કરી, માત્ર કષ્ટો સહન કર્યા. સાધુ જીવનમાં તો કષ્ટો આવે, યાતનાઓ આવે, દુઃખો આવે, માન અપમાન પણ આવે. અમે આ સહન કર્યું, આવો વૈભવ અમને જોવા નથી મળ્યો, માનવા નથી મળ્યો. અંદરમાંથી બહાર આવ્યા, અંદરમાંથી બહાર આવ્યા. તમે એટલા માટે જાગૃતિપૂર્વક સાંભળજો કે તમે મનમાં એવું ન માનશો એટલે સંભૂતને એવું થયું, અમને એવું ના થાય, આવો ફાંકો ના રાખશો. સમજી લો, મહત્વની વાત છે. અને ચિત્રમુનિ કહે છે સંભૂતિને, તમને કેમ વિકલ્પ ઉઠ્યો? આ સનતકુમાર છ ખંડનો માલિક ચક્રવર્તીની સમૃદ્ધિ સાથે તમને વંદન કરવા આવ્યો, એ તો પુણ્યના ઢગલા બાંધી ગયો, એને ધર્મ કરો, પણ તમે આ ધર્મ કરી રહ્યા છો, તમને વિકલ્પે કેમ ઉઠ્યો? અને તે વખતે સંભૂતિ એમ કહે છે કે મારા જીવનમાં મેં વ્રત કર્યું હોય, મુનિ જીવનની સાધના કરી હોય, અનશન કર્યું હોય, તપ કર્યું હોય, કષ્ટો સહન કર્યા હોય, તો આ બધાના ફળ સ્વરૂપે આવતા જન્મમાં હું આવો ચક્રવર્તી બન, આવો વૈભવ મને મળે. ક્યારે જવું તું અને ક્યારે જઈ ચડ્યા અને ભવના મુસાફર ભૂલા રે. ક્યાં જવા નીકળ્યા હતા અને ક્યાં ગયા?
આ ઘટના કોમન છે, કોમન, સામાન્ય. આપણા જીવનમાં પણ આમ જ થાય છે. ધર્મ કરનારી વ્યક્તિઓને વાત જવા દો, પણ જે લોકો ધર્મ કરે છે, અધ્યાત્મની સાધના કરે છે, યોગની અને ધ્યાનની સાધના કરે છે, એમની પણ નજર માત્ર આત્મા પર નથી, ધન ઉપર જાય, સત્તા પર જાય, વૈભવ પર જાય, સંપત્તિ ઉપર જાય. ગુરુ મહારાજના આશીર્વાદ જો મળે તો શેરના ભાવ વધે. તો ગુરુ મહારાજ પોતે શેર ન રાખે, એમનો આશીર્વાદ તમને મળે અને પછી તમારા શેરનો ભાવ વધે અને એમાંથી 5% તમે એમના ચરણોમાં ધરો તો પોતે ધંધો ન કરે. આ ભૌતિક કામના છે. ગુરુ મહારાજ માથે હાથ જો મૂકે, મારો રોગ મટી જાય. મટી જતો હશે એમાં ના નહીં, મટી જતો હશે એમાં ના નહીં, પણ એટલા માટે ગુરુ મહારાજ નથી. ગુરુ મહારાજને એમ કહો કે સાહેબ, રોગ તો ભલે થયો, મારી ભૂલ છે, અસાધ્ય વિધિને કર્મનું એ કારણ છે, એવી કૃપા કરજો કે આવો રોગ હું સમાધિપૂર્વક ભોગવી શકું, ક્ષમતાપૂર્વક ભોગવી શકું અને કર્મ નિર્જરા કરી શકું. તમારા આશીર્વાદથી, તમારી કૃપાથી, તમારા અનુગ્રહથી જીવનમાં આ થાય. પણ નજર બદલાય તો, દ્રષ્ટિ બદલાય તો, દ્રષ્ટિ હજુ બદલાઈ નથી. જાતને પૂછો કે દ્રષ્ટિ કોના પર છે. અને એટલા માટે આ શબ્દો લક્ષ્મી ઉપર છે, સત્તા પર છે, સંપત્તિ ઉપર છે, વૈભવ ઉપર છે, ભોગ ઉપર છે, દેહ ઉપર છે, સ્ત્રી ઉપર છે, પુરુષ ઉપર છે, સ્વજનો ઉપર છે, કુટુંબીઓ ઉપર છે, સંબંધીઓ ઉપર છે. કેટલા રાજી થઈએ છે. 4 વેવાઈ છે, 4 બાજુમાં 4 જણા કામમાં આવશે. એક ભાઈ તેમ કહેતો હતો કે હું મારું આમ ગામમાંથી કોઈ ના આવે, મારો પોતાનો વહેલો એટલો મોટો છે કે પૂરું થઈ રહેશે, મારા પછી તું ક્યાં જોવાનો હતો કે કોણ આવીને કોણ ગયું. આ ઘેલસાનો પાર નથી. અને જ્યારે આ બધા પરથી નજર હટે, શબ્દ ખ્યાલમાં લો, લક્ષ્મી ઉપરથી નજર હટે, સત્તા ઉપરથી નજર હટે, ભોગો ઉપરથી નજર હટે, નજર હટે, દ્રષ્ટિ હટે, એના પરથી નજર હટે. આ એના પરથી સમજણપૂર્વક નજર હટવી, આને જ્ઞાનીઓ વૈરાગ્ય. ફેરથી આના પરથી નજર હટવી. લક્ષ્મીના ઢગલા છે, નજર જતી નથી. નિત્યાનંદ સ્વામીને યમુના નદીના કિનારે ધ્યાન કરતા હતા, મંત્ર જપ કરતા હતા, સ્મરણ કરતા હતા. કથા એવી છે કે મહાદેવજી જાતે પ્રસન્ન થયા અને જાતે સામે ચાલીને આવ્યા નિત્યાનંદજી પાસે. આ નિત્યાનંદજીને કહ્યું કે હું કૈલાસ શિખર ઉપરથી ખાસ તમારી પાસે આવ્યો છું, તમારી તપશ્ચર્યાથી હું રાજી છું, પ્રસન્ન છું, ખુશ છું, હું તમને કંઈક આપવા આવ્યો છું. અને સાથે ચિંતામણી રત્ન લાવે. ચિંતામણી રત્ન એટલે તમે જે ઈચ્છો એ તરત હાજર. તમે એમ કહો કે તાજમહાલ હોટેલમાં જવું છે, તરત તાજમહાલ હોટેલ. તમે એમ કહો કે 25 પકવાન જોઈએ છે, તરત 25 પકવાન હાજર. આવું ચિંતામણી રત્ન મહાદેવજી કહે છે તમને આપવા આવ્યો છું. અને નિત્યાનંદજી કહે છે તમે ખોટી જગ્યા પર આવે, તમે ખોટી જગ્યા પર આવે, મારે કંઈ જરૂર જ નથી, મારે શું કરવું. ચિંતામણી રત્ન એક લજ્જા ઢાંકવા પડતું કપડું છે, સામે નદીનું પાણી છે, કોકને ભાવ થાય તો ભોજન આપી જાય છે, ન મળે તો પણ આનંદ છે, મળે તો પણ આનંદ છે. હું તો મારા પરમાત્માના ધ્યાનમાં લીન છું, મારે ચિંતામણી ન જોઈએ. મહાદેવજી કહે છે હું આવ્યો છું અને તમે મને ના પાડો છો. આપણે ના પાડીએ કહો તો ખરા. તરત કહીએ કે આ દર પૂનમે શંખેશ્વર જતા હતા, એ પૂનમ આપણી ફરી, ચિંતામણી મળ્યું ને. ક્યાં છે નજર, ક્યાં છે દ્રષ્ટિ. મહાદેવજી બહુ આગ્રહ કર્યો. આપણા માટે આવું થવાનું જ નથી. આપણને આગ્રહ કરવો પડે એવી સ્થિતિમાં એને મૂકીએ જ નહીં ને, પણ તેને સોદો બતાવી લઈ. અને પછી એમ કહું કે તમારો બહુ આગ્રહ જો હોય તો સામે ઝાડ છે, એમાં બખોલ છે, ઝાડમાં બખોલ હોય, એમાં મૂકી દો.
કોઈના કામમાં આવશે અને જેના ભાગ્યમાં હશે એ લઈ જશે. આવી નિરપેક્ષ વૃત્તિ હજુ સંબંધ દર્શન થવાની વાર છે. આવી નિરપેક્ષ વૃત્તિ અને આવી અવસ્થા એને જ્ઞાની પુરુષો વૈરાગ્ય કહે છે. એટલા માટે જ્યારે સમગ્ર દ્રષ્ટિ ભૌતિક સૃષ્ટિમાંથી હટીને જ્યારે આત્મા પર એ આત્મા જોયો નથી, એ આત્મા જાણ્યો નથી, અનુભવ તો હવે કરવાનો છે. પણ આત્માનું વર્ણન જ્ઞાની પુરુષોએ કર્યું છે, સંતોએ કર્યું છે, શાસ્ત્રોએ કર્યું છે. એટલે એમ લાગે છે કે આ સંતો, આ જ્ઞાનીઓ, આ સત્પુરુષો જે આત્માનું વર્ણન કરે છે એ પદાર્થ કોઈ અલૌકિક હોવો જોઈએ, અદ્ભુત હોવો જોઈએ, આશ્ચર્યકારક હોવો જોઈએ, અપૂર્વ હોવો જોઈએ, અદ્ભુત હોવો જોઈએ. જેને કુંકુંદાચાર્યજીએ ગાયો, જેને અમૃતચંદ્રાચાર્યજીએ ગાયો, જેને હરભદ્ર સૂર્યે ગાયો, જેને યશોવીજીએ ગાયો, જેને પરમ કૃપાળુદેવે ગાયો, જેને આનંદગંજે ગાયો, જેને દેવચંદ્રજીએ ગાયો, આ સંતોએ જે આત્માને ગાયો છે એ આત્મા કોઈ અદ્ભુત તત્વ હોવો જોઈએ. હજુ એને જોયું નથી, હજુ એને જાણ્યું નથી, હજુ ટચ થયો નથી, હજુ સ્પર્શ થયો નથી, માત્ર એને સાંભળ્યું છે અને સાંભળે તેમ થઈ ગયું કે આખો અલૌકિક પદાર્થ હોવો જોઈએ. આનંદગંજે કહ્યું છે, નિષદીને જોઉં તારી વાટડી, ઘર આવો ને ઢોલા. આ રાજસ્થાની ભાષા છે. રાજસ્થાનમાં પતિને ઢોલા કહે છે. બહુ પ્રેમમાં આ પ્રેમ સૂચક શબ્દ છે. પત્ની પોતાના પતિને ઢોલા કહે છે. અને પતિ બહારગામ ગયો હોય તો પત્ની કહે છે, રાત દિવસ તમારે રાહ જોઉં છું, પ્રતીક્ષા કરું છું, તમે આવો ને, ક્યારે આવશો? નિષદીને જોઉં તારે વાટડી, રાત અને દિવસ હું તમારી વાટ જોઉં છું, પ્રતીક્ષા કરું છું, રાહ જોઉં છું, તમે આવો ને. અને આ સમતા નામની સખી ચૈતન્ય નામના પોતાના પતિને કહી રહી છે. આ સમજાયું? સમતા નામની સખી છે અને ચૈતન્ય નામના પતિ છે એને કહી રહી છે. અને સખી એમ કહે છે કે ઝવેરી મોલ કરે લાલ કા મેરા લાલ અમોલા. ઝવેરીઓ રત્નોની કિંમત આંકે છે. સાહેબ, આ કોહિનૂર 7 કરોડ પાઉન્ડ અને કિંમત ચિંતામણી કરોડો પાઉન્ડ, એની કિંમત ઝવેરીઓ રત્નોની કિંમત આંકે છે. પણ મારું જે રત્ન છે એ અનમોલ છે, એની કિંમત કોણ આંકશે? જાકે પતંતર કોને, જેનાથી બીજું શ્રેષ્ઠ કંઈ પણ નથી, એનું શું મૂલ્ય હોય, એની શું કિંમત હોય? એવો અનમોલ આત્મા એ શબ્દ કાન ઉપર આવ્યો અને અંદરમાં એમ થયું કે આત્માને મારે જાણવો છે, જોવો છે, અનુભવવો છે, પ્રાપ્ત કરવો છે, એની અનુભૂતિ કરવી છે. અને અનુભૂતિ કરવાના માટે જે કંઈ પણ કિંમત ચૂકવવી પડે એ ચૂકવવા હું તૈયાર છું. એવી જેની આંતરિક અવસ્થા આવી, આને કહેવાય છે આત્માર્થી. આ શબ્દ સમજાયો? અદ્ભુત શબ્દ છે. અર્થ એટલે પ્રયોજન. જીવનમાં કોઈ બીજું પ્રયોજન નથી, જીવનમાં બીજું કોઈ હેતુ નથી. પ્રત્યેક ક્ષણ જીવવી છે, પસાર કરવી છે, પણ એકમાત્ર આત્માને પ્રાપ્ત કરવાના માટે હવે નક્કી થઈ ગયું. અને આ નક્કી જે થયું છે એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. કારણ જગતમાંથી, જગતના પદાર્થો પરથી, અને ટૂંકામાં કેવું હોય તો સમગ્ર પૂતગલ દ્રવ્ય ઉપરથી, ટૂંકામાં કેવું હોય તો આ બધો જે ખેલ છે ને એ પૂતગલનો ખેલ છે. આ જેટલા જેટલા આકારો દેખાય છે મૂળ તો પૂતગલના. પરમ કૃપાળુ દેવે એક અડધી કડીમાં અદ્ભુત વાત કરી છે. રજકણ, ઉતાવળ ન કરશો. રજકણ એટલે માટીનું એક કણ કે રુદ્ધિ વૈમાનિક દેવ, કે વૈમાનિક દેવની રુદ્ધિ. આ તો ઠીક, આ જુદા બોલ્યા. આ રજકણ, આ વૈમાનિક દેવની રિદ્ધિ. પણ ઘટના શું ઘટી? બંને માન્યા પૂતગલ એક સ્વભાવ હતો. આ પૂતગલનો એક સ્વભાવ છે. શું લાગે છે સાહેબ? આ વૈમાનિક દેવની રિદ્ધિ અને માટીનો એક કણ બંને ઇક્વલ
બંને પૂતગલ કહેવાય. સમગ્ર જગત પૂતગલ છે. જગતમાં જે કંઈ દેખાય છે એ પૂતગલ છે. પૂતગલના પ્રકાર અનંત છે, એના આકાર અનંત છે, એની વિશેષતાઓ છે, એનું રૂપ અલગ અલગ છે, એની ઘટના અલગ અલગ છે, એનો ઉદ્ભવ અલગ અલગ છે, એની આકૃતિ અલગ અલગ છે, રૂપ અલગ, રંગ અલગ, આકૃતિ અલગ, બધું અલગ અલગ, પણ ફંડામેન્ટલ તત્વ કંઈ પણ જોવાય તો માત્ર પૂતગલ જ. આવા પૂતગલ ઉપર આ સુધીમાં નજર હતી, એને કહેવાય છે પૂતગલાનંદી. હવે નજર ઉઠી. હવે નજર ઉઠી શેના પરથી? પૂતગલ ઉપરથી. આ નજર ક્યાં ગઈ? આત્મા ઉપર. આત્માને જોયું નથી, હવે જોવો છે. જાણ્યું નથી, હવે જાણવો છે. અનુભવ્યું નથી, હવે અનુભવવો છે. ટચ થયો નથી, હવે ટચ કરવો છે. પ્રાપ્ત કર્યો નથી, હવે પ્રાપ્ત કર્યો છે. પણ જેમ પૂતગલના માટે અનંત કાળ આપ્યો, હવે આત્માના માટે એક જ જન્મ આપ્યો. પૂતગલના માટે અનંત કાળ આપ્યો, આત્મા માટે એક જ જન્મ આપ્યો. એક જન્મ આત્મા માટે આપવામાં આવશે તો અનંત જન્મોનું સાટું વળી જશે. પણ ક્યારે થશે? અર્થી. અર્થી એટલે પ્રયોજન. પ્રયોજન એટલે હેતુ. એને જરાય પણ ક્યાંય પણ ગૂંચવણ ન થાય કે હું મારા જીવનમાં આ કરવું છે. આવો આત્માર્થી અહીંથી આધ્યાત્મિક સાધનાની શરૂઆત થશે. ત્યાં સુધીમાં જે કંઈ પણ થશે એ બાહ્ય કર્મકાંડ કરતા રહેજો. ના નથી, ધન્યવાદ કરશો તો પછી આ વાત પણ લક્ષ્યમાં લેજો કે માત્ર એ બાહ્ય કર્મકાંડ ના. અને આ એક વખત ઘટના ઘટી જાય, આ એટલા માટે અલૌકિક ઘટના છે કે લૌકિક ઘટનાઓમાં તો સંબંધો પુનઃ સ્થાપિત થાય છે. આત્મજ્ઞાનની ઘટના એવી અલૌકિક ઘટના છે કે સમગ્ર જગતમાંથી અને અનંત જીવોના સંબંધમાંથી એ કાયમ માટે મુક્ત બની જાય. તમારા કુટુંબમાં 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ કોઈ વ્યક્તિ સાથે રહી હોય, સાથે જમ્યા હો, સાથે રહ્યા હો, સાથે સુખ દુઃખ સહન કર્યા હોય, સાથે મોજ કરી હોય, લડ્યા પણ હો, સુખ પણ માણ્યું હોય, અને 40 વર્ષ પછી તમારા કુટુંબમાંથી હાથ જોડીને કોઈ વ્યક્તિ એમ કે હવે આ કુટુંબમાંથી મારે મુક્ત થવું છે, તમને કેવું લાગે? ન ગમે તમે, ન ગમે તમે. જે આત્મજ્ઞાન તરફ જાય છે એ સમગ્ર વિશ્વના કુટુંબમાંથી મુક્ત થવાનું છે. એ આપણા વચ્ચેથી ચાલુ જવાનું છે. હવે આપણા વચ્ચે આવવાનું નથી. નમુત્તોરણમાં આવે છે શિવ મયલ મરુવ મનંત મખય મવાબાહ મપૂર્ણરાવિત્તિ. હવે પુનરાવૃત્તિ થવાની નથી. આપણા વચ્ચે એ પાછું આવવાનું નથી. અને સમગ્ર સંસારમાંથી એ કાયમ માટે મુક્ત બનવાનો છે. અને સદાય માટે આનંદ આનંદના સાગરમાં એ ઝોલા ખાવાનો છે. આવી એક ઘટના જીવનમાં ઘટે છે. આ ધરતી ઉપરની અલૌકિક ઘટના. તમને શું લાગે છે કહો? આ જગતની આશ્ચર્યકારક ઘટના કઈ લાગે છે તમને? નહીં બોલો તમે. પણ તમે જેને આશ્ચર્યકારક ઘટનાઓ કહો છો એ કે આશ્ચર્યકારક ઘટના નથી. એક પોસ્ટમેન એને લોટરી લાગી. આ મહિને 200-250નો પગાર. તે વખતે લોટરી લાગી. આ લોટરીમાં 20 લાખ રૂપિયા. એટલો તો ખુશ થયો, એટલું તો લહેરમાં આવી ગયો. એ ધાબા ઉપર ચડ્યો, હાથમાં લોટરીનો કાગળ, અને નાચવા લાગ્યો ડિસ્કો. નાચતા નાચતા કિનારે આવ્યો, ખબર ન રહી, નીચે હાથમાં કાગળ 20 લાખ રૂપિયા, એના સાથે વિદાય. ઘેલસા. આવી સંસારની ઘેલસા આ જીવે અનંતવાર માની છે. આ ઘેલસામાંથી મુક્ત થઈને હવે આત્માનો અનુભવ કરવો છે. તો બીજી વાત, આત્માનો અનુભવ કરવો, એ ઘટના કેવી રીતે ઘટશે એ વિચારવું પડશે. શું કરવાથી
આવો આત્માનો અનુભવ થશે. ગાથા 34. આત્મજ્ઞાન ત્યાં મુનિપાણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. જરા પર ઉતાવળ ના કરશો, જરા પર ઉતાવળ ના કરશો. આવી અદ્ભુત ઘટના આત્મ અનુભવની લાચારી છે શબ્દોની. એટલે જ્યાં ને ત્યાં આત્મજ્ઞાન શબ્દ વાપરવો પડે છે, છૂટકો નથી, ભાષાની મર્યાદા છે. પણ આત્મજ્ઞાન શબ્દ જ્યારે બોલવામાં આવે તો એના બે અર્થ કરવા, એક વાચા જ્ઞાન અને એક અનુભવ જ્ઞાન. જ્ઞાન શબ્દ જ્યારે બોલીએ ત્યારે બે અર્થ કરવા, એક વાચા જ્ઞાન અને એક અનુભવ જ્ઞાન. આધ્યાત્મના શાસ્ત્રો વાંચીને નિશ્ચય નહીંથી આત્મા આવો છે, દ્રવ્યાર્થિક નહીંથી આત્મા આવો છે, વ્યવહારિક નહીંથી આત્મા આવો છે. એ આત્મા હાજર છે, અમર છે, અનિત્ય છે, અજન્મા છે, અનંત આનંદમય છે, અનંત ચારિત્રમય છે, અનંત વીર્યમય છે, એ નિત્ય છે, અનિત્ય છે, એક છે, અનેક છે, અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પરમેયત્વ છે. આ બધી જ વાતો શાસ્ત્રોમાંથી મળશે અને તમે વાંચી શકશો અને તમે જાણી પણ શકશો. એ જાણવું એને પણ જ્ઞાન કહે છે, પણ વાચા જ્ઞાન એ શબ્દ જ્ઞાન. શબ્દ જ્ઞાન બહુ બહુ કામ કરે, તો તમને સંકેત કરે આવી કે વસ્તુ જગતમાં છે, પણ તમારામાં કંઈ થાય નહીં, તમારામાં કંઈ થાય નહીં, અંદરમાં કંઈ ઘટે નહીં. જેમ કોઈ માણસને મીઠાઈના નામ આવડતા હોય, મીઠાઈના, અને તમે ભૂખ્યા હો અને તમે કહેતા હો કે કકડીની ભૂખ લાગી છે અને તમારી પાસે બેસે પછી કે લો આ મોહનથાળ, આ સુરતની ઘારી, આ ખંભાતી હલવાસન, આ કાશીનો હલવો, એમ તમને કે અડધી કલાક 50-100 મીઠાઈઓનું નામ બોલે, તમને શું થાય કહો? અરે કંઈ ના થાય, ઉલટો ગુસ્સો આવે. આ ભૂલીને શું બોલે, લાવને રોટલાનો કટકો તો નાખ થાળીમાં. મીઠાઈનું નામ બોલવાથી શું થાય? વાચા જ્ઞાન ભૂખ્યા માણસની પાસે મીઠાઈનું નામ લેવા જેવું છે. ખોટું નથી, ખોટું નથી, મીઠાઈ ખોટી નથી, નામ લેવાનું ખોટું નથી, નામ લેશે પણ ખોટું નથી, પણ કાર્ય સરતું નથી. ભૂખ તો બાંધવી જોઈએ ને, કંઈક પેટમાં પધરાવવું જોઈએ ને. અને એટલા જ માટે ભગવાનની સ્તુતિ કરતા ભક્તે કહ્યું છે, લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે. લટપટનું કામ નથી આવે, હા પ્રત્યક્ષ દર્શન મને આપો. અને ધુમાડે ધીજું નહીં સાહેબ, પેટ પડ્યા પતિ છે. રસોડામાંથી ધુમાડો બહાર નીકળતો હોય અને પછી રાજી થઈએ કે રસોડામાંથી ધુમાડો બહાર નીકળે છે, ન ચાલે સાહેબ, પેટમાં પડે તો કંઈક ફેસલો થાય. આત્માને જાણવું જરૂરી છે, પણ માત્ર જાણવાથી કામ નહીં ચાલે. પણ બીજો શબ્દ આપ્યો અનુભવ જ્ઞાન. અને અનુભવ ધ્યાન વગર નહીં થાય, અનુભવ અભ્યાસ વગર નહીં થાય, અનુભવ પ્રક્રિયા વગર નહીં થાય, અનુભવ આચરણ વગર નહીં થાય, અનુભવ ધ્યાન વગર નહીં થાય. હું ફેર બોલ્યો, આ શબ્દ બીજી વખત બોલ્યો, અભ્યાસ વગર નહીં થાય. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવે રમતો રે, લેસા શુદ્ધ અલંકાર્યો મોહ વણે નવી ભંગતો રે. અપ્રમત્ત જે નિત રહે, નવી હરખે નવી સોચે રે. જાણ સુધાતે આત્મા શું મુંડે શું લોચે રે. આવી આત્માની અલૌકિક વાત, અદ્ભુત વાત, અપૂર્વ વાત, દિવ્ય વાત અને આવી અલૌકિક તત્વની વાત સાંભળ્યા પછી સાધકમાં એવો ભાવ થાય છે, હું ક્યારે અનુભવ કરું, ક્યારે અનુભવ કરું, ક્યારે અનુભવ કરું. જેમ પ્રેમીઓને, માફ કરજો, આધ્યાત્મિક પ્રવચનોમાં આવા શબ્દો યાદ કરવા ન જોઈએ, પણ સમજાવવા માટે કહું છું. જેમ પ્રેમીઓને વર્ષોનો વિરાવ હોય અને પ્રેમીને મળવાનો તલસાટ કેવો લાગે, ક્યારે મળું, ક્યારે મળું, ક્યારે મળું. એવું થયું કે અકબર બાદશાહ નમાજ પડતા હતા,
એ જગ્યા સ્પેશિયલ હતી, પણ રસ્તો હતો ટૂંકો, શોર્ટકટ. અને તાનસેનની પત્ની તાની, એનું તાનસેન આવ્યો છે પોતાનો પતિ, એટલે મળવા માટે દોડી તો ખરી, પણ એને એમ લાગ્યું કોઈ રસ્તો લાંબો છે, ટૂંકા રસ્તે જઈએ. પણ ત્યાં બાદશાહ જ પડતો હતો. તે ગઈ ત્યાંથી દોડી, અને અકબર બાદશાહે સૈનિકને ઊભી રાખો. એને ખબર નથી કે બાદશાહ નમાજ પડે છે, અહીંથી પસાર ન થવાય. તાની કહે છે, સાહેબ મને જે શિક્ષા કરવી હોય કરજો, હું પાછી આવું છું, અત્યારે મને જવા દો. કે મારા પ્રિયતમ આવ્યા છે, મારા પતિ આવ્યા છે, મારે એમને મળવું છે. એ મળી પાછી આવી અને અકબર બાદશાહને કહ્યું, જે શિક્ષા કરવી હોય કરો. તને ખબર નથી કે અકબર બાદશાહ, દિલ્હીનો બાદશાહ નમાઝ પડે છે. તાનીએ કહ્યું, સાહેબ મારા પતિ તો સામાન્ય છે, એની મળવા જતી હું એમની પત્ની તાની, એ પણ સામાન્ય છે, પણ પ્રેમ એવો હતો કે મળવા દોડી. એના વચ્ચે મને દિલ્હીનો બાદશાહ ન દેખાણો, પણ ખુદાને બંદગી કરતા હું તમને દેખાણી. ક્યાં વાત હે, ખુદાને બંદગી કરતા હું તમને દેખાણી. એવી તાલ આવેલી, એવી ધગસ, એવી ઘટના તમે ત્યારે સાંભળો છો ને ત્યારે મને બહુ આનંદ થાય છે. કેટલા ધીરજથી સાંભળો છો. પહેલું પગથિયું તો ખરું જ, હવે આગળ તો જવું પડશે. એટલા માટે એમ કહું કે જ્ઞાન બે શબ્દોમાં વર્ણવીશું. એક જ્ઞાન, વાચા જ્ઞાન, શ્રુત જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, અથવા પરમ કૃપાળુ દેવનો શબ્દ શુષ્ક જ્ઞાન. કોઈ માણસ શુષ્ક જ હોય, કશામાં રસ જ લેતો ન હોય, શુષ્ક માણસ કહે છે. અને બીજું જ્ઞાન અનુભવ જ્ઞાન એટલે સ્પર્શ, અનુભવ જ્ઞાન એટલે અનુભૂતિ. માત્ર મોહનથાળનો કટકો થાળીમાં નથી, હાથમાં લઈને તે મોઢામાં મૂક્યો છે, અને બહુ પ્રેમથી તમે એને સ્વાદ માની રહ્યા છો અને ચાવી રહ્યા છો. અને કોઈ પૂછે છે, દોસ્ત કેવો સ્વાદ આવે છે, બોલીસમાં મને સ્વાદ માની લેવા દે, એવો સ્વાદ આવી રહ્યો છે. એ જેમ સ્વાદ માણે છે એમ આત્માનો સ્વાદ ધ્યાનમાં માણે છે. અને સાહેબ એક વખત જેને આત્માનો સ્વાદ ધ્યાનમાં માન્યો, એની પાસે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોના સુખો પણ ફીકા પડી જાય. હું શું બોલ્યો ખબર પડી? દેવલોકના ઘણા પ્રકાર છે, એમાં ઊંચામાં ઊંચી ગ્રેડ અણતર વિમાન, ત્યાંથી સિદ્ધશિલા 12 યોજન છેટી છે, પણ ડાયરેક્ટ કોઈ રસ્તો નથી ત્યાંથી જવાના માટે, નીચે આવવું પડે એમણે. એ અણુત્તર વિમાનના સુખો. એક જ ઉદાહરણ, એમનું આયુષ્ય 33 સાગરોપમનું, આયુષ્ય 33 સાગરોપમનું. 33 સાગરોપમના આયુષ્યમાં 16.5 કરોડ સાગરોપમ પસાર થાય ત્યારે જ પડખું ફેરવવું પડે, ત્યાં સુધી પડખું પણ નહીં ફેરવવાનું. કેવું સુખાશે કહો? તમારા હાથના કેટલા પડખા ફેરવો છો? 33 સાગરોપમનું આયુષ્ય, 16.5 સાગરોપમ એક જ પડખે. એટલો બધો આનંદ, એટલું બધું સુખ, એટલી બધી શાંતિ, એટલો બધો આહ્લાદ. તો પણ દેવો એમ કહે છે આ સુખ છે ખરું, પણ આત્માનું સુખ તો નથી. એ સમય દ્રષ્ટિ હોય છે, એ બધા દેવો સમય દ્રષ્ટિ હોય છે. તે જાણે છે આ સુખ ખરું, આત્માનું સુખ નહીં. આત્માનું સુખ તો અલૌકિક સુખ. આવો સુખ જેમને માન્યું એમને અણુત્તર વિમાનનું સુખ પણ ફીકું લાગે છે. આપણે તો પાવભાજીમાં કુદાકૂદ કરી મૂકીએ છીએ. પાવભાજીમાં પાણીપુરી રસ્તા પર ઊભા રહીને કેટલા જણાએ ગ્લાસમાં પાણી પીધું હોય, કેટલા અંદર હાથ નાખ્યો હોય, અને કેટલી માખીઓ બેઠી હોય, અને ઊભા રહીને આ ભણેલા ગણેલા શિક્ષિત સંસ્કારી ઊંચા કુપડા અરે શું આ પોસ્ટબુક સમજો છો? શું નાખ્યા કરો છો અંદર? આવું સુખ જે બાણે છે એને ક્યાંથી ખબર હોય આત્માનું સુખ કે? અને એ સુખ અનુભવ વગર નહીં બને. અનુભવ રસ में
रोगन शोका लोकवाद सब मेटा केवल अचल अनादि अबाधित शिव शंकर का बेटा. अभी अनुभवनी घटना, એ અનુભવની ઘટના ક્ષણભર માટે ઘટે. ધ્યાનથી સાંભળજો. ક્ષણભર માટે ઘટે, પણ કાયમ માટે એ સંસ્થાને બહાર ચાલ્યો છે. ઘટના ક્ષણભરની ફેર, આ અનુભવની ઘટના ક્ષણભરની, પણ કાયમ માટે એ સંસારમાંથી બહાર ચાલ્યો જવાનો, એટલે મુક્ત થઈ જવાનું. એક જ વખત ટચ, પુનરાવર્તી કરીને કહું છું, એક જ વખત ટચ થાય, એ પણ ક્ષણભર માટે ટચ થાય. અંતમોતમ મિત્તમપી ફાસિયમ હુજ્જેમ સંમતમ તેસીમ અવર્ત પુગલ પર્યટો સંસાર હોય. મેક્સિમમ 48 મિનિટ અને ઓછામાં ઓછી એક ક્ષણ એવો આત્મા અનુભવ એક વખત પણ જેને થયો એના પર છાપ પડી ગઈ, સિક્કો લાગી ગયો. પ્લેનમાંથી નીચે ઉતરીએ ને પછી ઓલા આપણું ટેસ્ટ કરે, ચકાસે, આપણને જાંચ કરે, પરખ કરે, હાથ ઊંચા કરો, પગ ઊંચા કરો, અમારે પણ કરવા પડે છે. આવી તારે પછી આપણું બોડી પાથલે ઉપર સિક્કો મારે, સિક્કો મારો પછી અંદર જઈ શકાય. આત્માનો અનુભવ થયા પછીમાં સિક્કો લાગ્યો, કોઈ તાકાત નથી તમને મોક્ષમાં જતા રોકી છે. અનુભવ થવો જોઈએ. આત્મજ્ઞાન એટલે આત્મ અનુભવ કેવી રીતે થશે, શું જોઈએ, એના માટે કઈ સામગ્રી જોઈએ, સૌથી પહેલા શું જોઈએ, કોના થકી આ થશે, શું કરવા ત્યાં થશે. તમને એમ થશે કે વારે વારે અમારા માથે તમે ચડી રહ્યા છો. વારે કોઈ પણ બાજુથી વાત કરો તો સદગુરુ. આ સદગુરુ પાછળ પડ્યા છે, પીછે પડે. સદગુરુ પાછળ નથી પડ્યા. માં દીકરો ઘરમાંથી બહાર નીકળી ગયો અને ચોલા પર બાસુંદીનું તપેલું મૂક્યું છે અને ખબર પડે કે બાબો બહાર ગયો છે. બાસુંદીનું તપેલું કોઈ હાજર હોય તો ભલામણ કરે, હાજર અને જરા ધીરજ હોય તો સ્વિચ ઓફ કરે ગેસની. પણ કંઈ પણ ન થાય તો તપેલું પડતું મૂકીને એ બહાર દોડી જાય, મારો બાબો ક્યાં છે, એને શોધવા જાય. અને એને શોધે તો એને નિરાશ થાય, કારણ એ વાત્સલ્ય મૂર્તિ છે. એમ સદગુરુ પર તમને શોધવા આવ્યા છે. તમે સદગુરુને શોધવાની કોશિશ ન કરશો, ફસાઈ જશો. અને ફસાઈ નહીં જાઓ તો ઊંધું કરી બેસશો. અને કાં તો સદગુરુને અસદગુરુ કહેશો, અસદગુરુને સદગુરુ કહેશો. તમારી બધી ફૂટપટ્ટીઓ અને તમારા બધા માપ યંત્ર ફેંકી દો, જરૂર જ નથી. સદગુરુ તમને શોધી લેશે. તમારે એટલું જ કરવાનું, આત્માર્થી. અમને આત્મા જોઈએ છે. જાગતા કોઈ પૂછે કે શું જોઈએ, તો કે આત્મા. અને ઊંઘતા કોઈ પૂછે કે શું જોઈએ, તો કે આત્મા. રોમમાં આત્મા. આવી લગન જેને લાગી છે એ ભણકાર સદગુરુ ક્યાં બેઠા હોય ત્યાં એમને આવે કે મુંબઈમાં એક પાત્ર એવું છે કે જેને આત્માનો ભણકાર આવ્યો છે અને આત્માની લગન લાગી છે, અને તો મદ્રાસ બેઠા હોય તો અહીંયા આવે અને તમને શોધી કરે. રજબ કાબુલમાં હતો અને દાદુ ત્યાં ગયા. મોટો સરદારનો દીકરો, લગ્ન હતું, અને એકનો એક દીકરો મોટો સરદાર અને અબજોપતિની કન્યા. લગ્નમાં એમને મળવાની છે, દાયજો મળવાનો છે, હાથી પર બેઠા છે, શણગાર પહેર્યો છે, હજારો માણસો છે, વાદ્યો વાગી રહ્યા છે, નૃત્ય થઈ રહ્યું છે, ઠાઠ ઓર છે, અને ઉપર સાફો પહેર્યો છે, નીચે કિંમતી વસ્ત્રો પહેર્યા છે, હીરા માણેક ઉપર જડ્યા છે. આજુબાજુમાં હજારો સુંદર સ્ત્રીઓ ગરબા ગાઈ રહી છે, હજારો અધિકારીઓ અને હજારો સેનાપતિઓ
તલવાર લટકતી રાખીને આજુબાજુમાં ફરી રહ્યા છે. એના વચ્ચે દાદુ પહોંચ્યા. હટો, બીચ में से हटो. અને હાથી પાસે પહોંચ્યા. રજબ ને રજબ कहाँ चला तू? रज्जब तू कहाँ चला? तुम सुंदर हो और असुंदर पंडे को चला. बस रज्जब उतरेगा. दादू लेने चाले. हजारों मानसों जोता रहा. रज्जब दादू ने पाछળ 20 વર્ષની ઉંમર. શું લાગે છે તમને? હવે અદભુત ઘટના. રોમે રોમમાં તાલાવેલી. રજબ ગયો પાછું વળીને જોયું નથી. એવી તાલાવેલી. કોઈને પરમાત્માને તાલાવેલી, કોઈને આત્માને મેળવવાને તાલાવેલી. એવી તાલાવેલી જે દિવસે જાગશે એ રોમ રોમમાંથી અવાજ આવશે, આત્મા આત્મા આત્મા. એ બીજાને નહીં સંભળાય, પણ લાખો માઇલ દૂર રહેલા સદગુરુને એ અવાજ સંભળાશે. અને ત્યાં ટ્યુનિંગ થશે અને સદગુરુ આવશે. ઊંઘમાં નથી ને તમે, ત્યાં સદગુરુ આવશે, હાથ પકડશે. ચલો આવી ગયો. આમ સદગુરુ મળ્યા છે. ચર્ચાથી સદગુરુ મળે નહીં. પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે કે આજના છે કે કાલના છે કે ભૂતકાળના છે કે વર્તમાન કાળના છે. શું કરવા આ ચરવિત ચરવન કરો છો અને ખોટી ચર્ચા કરો છો? આત્માર્થી બનો ને, અંદર લાય લગાડો ને. દાવાનળ સળગવો જોઈએ. દાવાનળ. મીરાએ કહ્યું છે કે વીર અગ્નિએ કર્યું દાજી, વીર અગ્નિએ કર્યું દાજી, સરળ સુધારત સીચો. વીરનો અગ્નિ ભયંકર અંદર પ્રગટ્યો છે. હે પ્રભુ, તમે પધારીને અને પ્રેમનું સાગર વરસાવીને મારા અગ્નિને શાંત કરો. એને પરમાત્માનું વીર અને આત્માનું વીર. આત્મા આત્માને આત્મા. એવો આત્મા જેને અનુભવો છે એને એક કામ સૌથી પહેલા કરવું પડશે. અને તે કામ એ આત્માનો અનુભવ જેને કર્યો છે એના ચરણે એને જવું પડશે. સમજાય છે? ફેર કહું, આ સદગુરુઓને તમારા પાસે કઈ લૂંટવું નથી. એમને આપવું નથી કે લેવું નથી. ના લેના ના દેના. તમે જ્યારે કંટાળો છો ને તો કોકને કહેતા હો છો, ભાઈ તારે મારે શું લેવા દેવા છે? કહો છો ને, તારે મારે શું લેવા દેવા? તું તારા રસ્તે, હું મારા રસ્તે. સદગુરુ સાચા અર્થમાં કહે છે તમારી સાથે અમારે શું લેવા દેવા. છતાં સદગુરુ વગર નહીં ચાલે. એ વચમાં આવવાના જ. કારણ જેને આત્મા અનુભવ કરવો છે, જેને આત્મા પ્રાપ્ત કરવો છે, એવો આત્મા જેમને પ્રાપ્ત કર્યો હશે એ આપણને બતાવશે કે આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય. અને બતાવ્યા સિવાય આત્મા નહીં મળે. આત્મા નહીં મળે. મુંબઈ જેવા શહેરમાં હું એકલો અને જગદીશભાઈના ઘરમાંથી નીચે ઉતરીને બહાર નીકળું. સાહેબ 12 વર્ષે પાછું આવું. રસ્તાની ખબર જ નથી કે ક્યાં જવું. રસ્તાની ખબર નથી. હજારજીને પૂછવું પડે, ભાઈ ઓલો રસ્તો ક્યાં છે, ઓલો રસ્તો ક્યાં છે? અને એમાં મજા એ આવે કે રસ્તો પણ ભૂલી ગયો હોય અને નામ પણ ભૂલી ગયો હોય. શું હાલત થાય એ કહો? આપણે રસ્તો પણ ભૂલ્યા છે, નામ પણ ભૂલ્યા છે. સદગુરુ હાથ પકડીને કહે છે મૂંઝાઈશ નહીં, રસ્તો પણ બતાવીશું અને નામ પણ બતાવીશું. જેને આત્મા પ્રાપ્ત કર્યો છે, સમજાય છે, એની પાસેથી આત્મા પ્રાપ્ત થશે. જેને આત્મા પ્રાપ્ત કર્યો છે એની પાસેથી આત્મા પ્રાપ્ત થશે. એ આત્મા કોની પાસે છે? કહો તો ખરા. કોની પાસે આત્મા છે? ગૂંચવણ થાય છે. તમારી પાસે. એ સદગુરુ પાસે નથી. આત્મા તમારી પાસે. આ ચીજ તમારી છે, તમારી પાસે. અને એ ચીજ તમને તો જ પ્રાપ્ત થશે કે એવી ચીજ જેમને પ્રાપ્ત થયું હોય એ બતાવશે હાથ પકડીને, લો આ આત્મા અંતુ આત્મા. આટલું કામ કરવા માટે સદગુરુની હાજરી અનિવાર્ય. અને માટે એમ કહું, કોને સદગુરુ કહેવા? તો કે બીજા બધા લક્ષણો જવા દો.
એ આત્માનો અનુભવ, પ્રગટ અનુભવ જેમને જીવનમાં થયો છે, કર્યો છે, અને એ અનુભવમાં જે નિમગ્ન છે, એવું આત્મજ્ઞાન જેમને છે, એ જ ખરેખર સદગુરુ, એ જ ખરેખર સત્પુરુષ, એ જ ખરેખર જ્ઞાની પુરુષ. એમની જરૂર પડશે. રોગ થયો છે તમારામાં, બરાબર? રોગ આપણા દેહમાં થયો છે. જઈએ છીએ ડૉક્ટરની પાસે, અને રોગ થયો તને, અને નક્કી કરો ડૉક્ટર પાસે જવાનું. હા સાહેબ. અને ડૉક્ટર પણ એમ કહે છે કે લેબોરેટરી કરાવવી પડશે. એ પાસે હવાલો આપે લેબોરેટરીનો, લોહી ટેસ્ટ કરાવવો પડશે, સોનોગ્રાફી કરવી પડશે, એક્સરે કરવો પડશે. એ બીજાનો હવાલો આપે. એ એક્સરે, એ સોનોગ્રાફી, એ બ્લડ રિપોર્ટ જે કે એના પરથી નક્કી કરે કે સાહેબ તમને હાઇપર એસિડિટી છે, થઈ છે આપણામાં. અને કહે છે ડૉક્ટર, રાજી થઈ જઈએ છીએ આપણે, ચાલો નક્કી તો થયું, નક્કી તો થયું. કોને બતાવ્યું? જેને જાણ્યું એને. આત્મા કોને પાસેથી મળશે? આત્મા જેને પ્રાપ્ત કર્યો છે તે. આત્મા તમારો. આ સમજી લેજો, તમે આત્મા ખોયો નથી. બહુ સારી વાત છે. આત્મા ખોયો નથી, ભૂલ્યા છો. આત્મા ખોયો નથી, ભૂલ્યા છો. અને આત્માને ખોવાની કોઈ જગ્યા જ નથી. તમે આત્મા મટી જાઓ, આવી ઘટના ઘટે જ નહીં. ભૂલ જરૂર થાય. રાણી પોતાનો હાર ભૂલી ગઈ, બાથરૂમમાં ગઈ અને હાર કાઢીને ટીંગાડ્યો, નાહી લીધું, બહાર નીકળી ગઈ. પછી મારો હાર ક્યાં છે? 9 લાખ રૂપિયાનો હાર, 900 હાર, સાતા મોતીનો હાર, મારો હાર ક્યાં છે? દાસીઓને પૂછે છે, વેમ પડે છે, કોઈ ચોરી કરી હશે, કોઈ લઈ ગઈ હશે. અને દાહી દાસી, ઠરેલ દાસી, પીડ દાસી એમ પૂછે છે કે મહારાણીજી આપ ક્યાં ક્યાં ગયા હતા એ તો કહો. અને પછી એમ કે હું પેલા નાહવા ગઈ હતી. એ દાસી ત્યાં પહોંચે અને બાથરૂમમાં નજર નાખે, હાર હાજર. અને મહારાણીને બોલાવે, મહારાણીજી લો તમારો હાર. તમે હાર ખોયો નથી, પણ ક્યાં મૂક્યો છે એ ભૂલી ગયા છો. તમે આત્મા ખોયો નથી, પણ ક્યાં મૂક્યો છે એ ભૂલી ગયા છો. એ કોણ ચીનશે? પણ એને સદગુરુ ખરા, પણ જેમને આત્મા પ્રાપ્ત કર્યો છે તે. બહુ મજાની વાત છે. અને આત્મા જેને પ્રાપ્ત કર્યો એને કહેવાય આત્મજ્ઞાન. અને આવું આત્મજ્ઞાન જ્યાં હોય ત્યાં છે મુનિ પણ. મુનિ એટલે સાધુ, મુનિ એટલે સમન, મુનિ એટલે અનગાર. મુનિ બનાવવા બધું જ હોય. એના માટે શાસ્ત્રોમાં શબ્દ છે દ્રવ્યલિંગ. બહારથી મુનિ જીવનના બધા જ લક્ષણો. હવે તો પરંપરા 4 થઈ: શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી. થોડો થોડો ફરક છે. શ્વેતાંબર પરંપરામાં મુનિવેશ આવે ઓઘો, મોપત્તી, ચોરપટ્ટો, ઉપરનું કપડું. દિગંબર પરંપરામાં એક પણ કપડું ના હોય. સ્થાનકવાસી પરંપરામાં જરા ગોળ કપડું હોય. અને તેરાપંથી પરંપરામાં મોપત્તી જરા ટૂંકી હોય, ક્યાંક લાંબી હોય. લાંબુ ટૂંકું કરીને પણ મેળ પાડ્યો. અને આ 4 પરંપરાઓ હોય. અને લોકો કહે છે કે આ મુનિ. સાચી વાત. એ તપ કરે છે, જપ કરે છે, વ્રત કરે છે, અનુષ્ઠાન કરે છે, રાત્રિ ભોજન કરતા નથી, 5 મહાવ્રતોનું પાલન કરે છે, 5 ઇન્દ્રિયો પર કાબુ છે, 5 સમિતિ છે, 3 ગુપ્તી છે, તપ કરે છે, અનશન કરે છે, માથક શમન કરે છે, ઘોર તપ કરે છે. પણ ત્યાં મુનિપણું હોય એ નક્કી નહીં. કેમ એમ? તો કે આત્માનુભવ ન હોય તો મુનિપણું ન હોય. આત્મજ્ઞાની સમન કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. આત્મજ્ઞાની હોય એ શ્રમણ, એ સાધુ, એ મુનિ. આવા મુનિ ભગવંત. નવકાર મંત્રમાં 5 પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યો છે. પણ 5 પરમેષ્ઠીઓમાં કોમન મુનિ છે. આર્યન પણ મુનિ, સિદ્ધ બન્યા પહેલા મુનિ, આચાર્ય પણ મુનિ,
ઉપાધ્યાય પણ મુનિ, આ નમોલય સર્વ સાવણમ એ પણ મુનિ. પણ મુનિ કેવા હોય તો કે આત્મજ્ઞાનતા મુનિ પણ કન્ડિશન. અને આત્મજ્ઞાન ફેર એ જ વાત મારે રિપીટ કરવી પડશે. આત્મા છે અને નિત્ય છે અને અજર છે અને અમર છે. એવો પ્રવચનમાં બોલે, હું બોલું છું ને અત્યારે, એ આત્મજ્ઞાન નથી. પણ આત્મા જેવો છે એવો જેમને અનુભવ, એવો જ્યાં હોય ત્યાં મુનિપણું. અને આવું મુનિપણું હોય તે સાચા ગુરુ હોય, એ સાચા સદગુરુ. આત્માથી સૌથી પહેલું કામ જગતમાં સદગુરુને પ્રાપ્ત કરવાનું કરે. ખેડૂતને ખેતી કરવી છે તો પહેલાં જમીન શોધશે. વેપારને વેપાર કરવો છે તો પહેલાં મૂડી શોધશે. દીકરાને પરણાવવો છે તો પહેલાં કન્યા શોધશે. રહેવું છે તો પહેલાં મકાન શોધશે. ખાવું છે તો પહેલાં રસોઈ કરશે. એમ આત્માનો અનુભવ કરવો છે તો પહેલાં સદગુરુને પ્રાપ્ત કરે. ફેર કહું છું, તમે તૈયાર થશો, સદગુરુ આવીને હાજર થશે. પણ જે વખતે હાજર થાય તે વખતે બારણા બંધ ન કરશો, તે વખતે બારણા બંધ ન કરશો. એને વેલકમ કહેજો, એને ઓળખજો, એને પ્રેમથી વધાવજો, સોનાના ફૂલે વધાવજો, રત્નોથી વધાવજો, અમૃતથી વધાવજો. કારણ કે તમારામાં રહેલો જે આત્મા, તમારો અનમોલ ખજાનો, એ તમારો ખજાનો તમારા હાથમાં આપવા માટે એ જાતે આવ્યા છે. એનો ઉપકાર નહીં ભૂલાય. આવો આવો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો આવો આવો ઉપકાર. એ તે વખતે આ કાવ્ય અંદરથી સ્ફુરશે. તો આત્મજ્ઞાનતા મુનિપાનું તે સાચા ગુરુ હોય. વાત પૂરી થઈ. બાકી કુળગુરુ કલ્પના. આ કુળગુરુ પાછા ખરા છે. આ મોટા દાવેદાર છે, મોટા હકદાર છે. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં પેલા વહીવંચા બારોટ આવે છે, બરાબર? એ વહીવંચા બારોટ જે આવે એને તો બેચારા માણસો હોય, એમને પછી ગાદલા પાથરી આપવા પડે, ખાટલા પાથરી આપવા પડે, પાણી આપવું પડે, ચા આપવી પડે, સારી રસોઈ કરવી પડે. અને પછી બારોટ જઈને હાથ જોડીને કહેવું પડે કે તમારો ચોપડો ઉઘાડો, એમાં અમારું નામ છે, આ નામ ન હોય તો દાખલ કરો. અને બારોટજી કે એમને દાખલ નહીં થાય. આ તમારે 7 પેઢીની વાત તમે સાંભળો. તમારા બાપા, તમારા બાપા, તમારા બાપા, છગનલાલ, મગનલાલ, કાંતિલાલ, શાંતિલાલ, જે હોય તે. અને ખબર ન હોય, આ ડોકું હલાવી જાય, નીચે મારું નામ લખો. પછી એમ કે દાખલ થયા શેમાં? ચોપડામાં. કુળગુરુ. બાકી કુળગુરુ કલ્પના, બાકી તો કુળગુરુની કલ્પના છે. અને આત્માર્થી એનાથી રાજી થતો નથી. અને જાણે છે કે મારે જે ભવનો છેદ કરવો છે, સંસારનો છેદ કરવો છે, જન્મ અને મરણ ટાળવા છે, એ કુળગુરુથી નહીં ટળે, એ આત્મ અનુભવી સદગુરુથી જ ટળશે. એવી શોધ જેને ચાલુ કરી છે, આત્માર્થીનું પહેલું લક્ષણ. આગળ ક્રમે ક્રમે લક્ષણો આવશે. આ એક 34 થી 42 સુધી આખો એક કાર્યક્રમ છે, આખી એક સાધના છે, આખી એક મેથડ છે, આખી એક પ્રક્રિયા છે. અને પાયાની મેથડ છે. આ થશે તો બહુ સમ્ય દર્શન અને પછીની ઘટનાઓ ત્યાર પછી ઘટશે. એવું નહીં બને કે વિતરાગતા પહેલાં પ્રાપ્ત થાય અને સમ્ય દર્શન પછી થાય. એવું ન બને. પહેલાં સમ્ય દર્શન અને પછી વિતરાગતા, આવો ક્રમ છે. અને ક્રમથી યાત્રા થશે. ધન્યવાદ. બધા ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન
अविनाशी हूँ आत्म स्वरूप। शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन, अविनाशी हूँ आत्म स्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी, अविनाशी हूँ आत्म स्वरूप। सोहम 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 सोहम, अविनाशी हूँ आत्म स्वरूप। सोहम 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 सोहम, अविनाशी हूँ आत्म स्वरूप। शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन, अविनाशी हूँ आत्म स्वरूप। शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन, अविनाशी हूँ आत्म स्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी, अविनाशी हूँ आत्म स्वरूप। अविनाशी हूँ आत्म स्वरूप। अविनाशी हूँ आत्म स्वरूप। ओम ब्रह्म शांति, ओम विश्व शांति, ओम आत्म शांति, ओम शांति शांति शांति। ओ